આપ સૌને જય ઈસુ. આજે 18મી માર્ચ 2024 તબરુદકાળનો 31મો દિવસ. જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. સંત જોન બોસ્કો ઇટાલીના મહાન સંત હતા, જેમણે પોતાના જીવનને ગરીબ અને મુશ્કેલીમાં રહેલા છોકરાઓની સેવા માટે સમર્પિત કર્યો હતો. તેમની શિક્ષણ પદ્ધતિ પ્રેમ, સમજ અને વિશ્વાસ પર આધારિત હતી. એક દિવસ તેમના છાત્રાલયમાં એક છોકરાએ ચોરી કરી હતી. જોન બોસ્કોને આ વાતની ખબર પડી, પરંતુ તેમણે તેને બધાની સામે શરમના કરવાનો કે દંડ કરવાનો માર્ગ પસંદ કર્યો નથી. તેમણે તેને એકાંતમાં બોલાવ્યો અને પ્રેમથી વાત કરી. તેમણે કહ્યું, મારા દીકરા, હું જાણું છું શું થયું છે, પરંતુ હું માનું છું કે તું દિલથી સારો છે. જો ભૂલ થઈ હોય તો તેને સુધારી શકાય છે. હું તને દંડ આપવા માટે નથી, પણ મદદ કરવા માટે છું. આ શબ્દો સાંભળીને છોકરો રડી પડ્યો. પોતાની ભૂલ સ્વીકારી અને તેની જિંદગી બદલાઈ ગઈ. પ્રિય ભાઈઓ અને બહેનો, આ ઘટના આપણને માથી 18-15 યાદ અપાવે છે. જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે. હેતુ દોષારોપણ કરવાનો નથી, પરંતુ તેને પાછો જીતવાનો છે. ચાલો આપણે પણ પ્રેમ અને સમજણથી બીજાઓને સુધારીને ઈસુ તરફ લઈ જઈએ. આમેન.